હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. રોજ કયું શાક બનાવવું તે પ્રશ્ન દરેક ગૃહિણીને થતો હોય છે અને દર વખતે આપણે એક જ રીતે શાક વઘારીને તો ઘરમાં પણ કોઈને નથી ભાવતું હોતું. તો આજે આપણે વઘારમાં થોડો ફેરફાર કરી અને એકદમ ટેસ્ટી એવા 6 શાક બનાવીશું. વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે સ્પેશિયલ મસાલા સાથે તુરિયાનું શાક બનાવીશું. તો એના માટે અહીં મેં 2 ચમચી જેટલા શિંગદાણા લઈ લીધા છે, જેને મેં શેકી અને ફોતરા કાઢી લીધા હતા. આને આપણે ખાંડી લઈએ અધકચરા. તો જો આ દાણા સરસ ખંડાઈ ગયા છે અને આનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ, એકદમ ભૂકો પણ નહીં અને વધારે પડતું અધકચરું પણ નહીં. તો આને કાઢી અને હવે આ જ ખાંડણીની અંદર આપણે 1 મોટી ચમચી જેટલી લસણની કળીઓ લઈ લઈશું. તેની સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો છે, જેને મેં ઝીણા ટુકડામાં સુધારી લીધા છે, તે લઈ લઈશું. અને 2 તીખા લીલા મરચાં લઈ લઈએ. તીખાશ તમારે જોઈતી હોય તે પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. અને આને પણ આપણે ખાંડી લઈશું. તો જો આ પેસ્ટ પણ આપણી તૈયાર થઈ ગઈ છે. ચમચીથી જોઈએ તો લગભગ 2 ચમચી જેટલી આપણી આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. અને અહીં મેં 2 કૂણા તુરિયાને છાલ ઉતારીને સુધારી લીધા છે. તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું. જેના માટે કડાઈની અંદર લગભગ 4 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું. આમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈશું. રાઈ અને જીરું બંને સરસ ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી જેટલા સફેદ તલ નાખી દઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખીશું. અને આપણે જે લસણ આદુ મરચાંની પેસ્ટ ખાંડીને રાખી હતી ત્યાંની અંદર નાખી અને સ્લો ફ્લેમ પર આને થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય. તો લસણ આપણું સરસ સંતળાઈ ગયું છે. હવે આની અંદર આપણે સુધારેલા તુરિયા નાખી દઈએ અને આને પણ બરાબર મિક્સ કરી અને સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે સાંતળી લઈશું, જેથી તુરિયાની અંદર એકદમ સરસ લસણ અને આદુની ફ્લેવર બેસી જશે. તો આવી રીતના 1 મિનિટ સાંતળ્યા પછી હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, જેથી તુરિયા જલ્દીથી ચડી પણ જશે. આની અંદર આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું. મીઠાનું અને તુરિયાનું પોતાનું જે પાણી છૂટું પડશે એનાથી જ તુરિયા ચડી જશે. તો આને ઢાંકીને સ્લો ફ્લેમ પર 5 થી 7 મિનિટ થવા દઈએ. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. તો લગભગ 7-1 મિનિટ જેવું થઈ ગયું છે અને વચ્ચે મેં 2 વખત આને હલાવ્યું હતું અને તમે જોઈ શકો છો કે આપણા તુરિયા એકદમ સરસ ચડી ગયા છે. છતાં પણ આપણે ચેક કરી લઈએ. જો તુરિયા સરસ ચડી ગયા છે તો હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને આની અંદર મસાલા કરી લઈએ. અડધી ચમચી હળદર, 1.5 ચમચી લાલ મરચું પાવડર, તીખાશ તમને ગમતી હોય તે પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. સાથે 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી કિચન કિંગ મસાલો નાખી દઈશું. આના કારણે આ શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. પણ જો તમારી પાસે કિચન કિંગ મસાલો ન હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો. સાથે જે આપણે શિંગદાણાને ખાંડીને રાખ્યા હતા તે નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કર્યા પછી જો તમારે ટિફિનમાં શાક દેવું હોય તો તમે આમ જ આ શાકને દઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ આપણે થોડુંક ગ્રેવીવાળું કરીશું, જેના માટે આની અંદર હું 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરું છું. દહીં બિલકુલ ખાટું ન હોય તેવું લેવાનું. અને જો દહીં સાધારણ ખાટું હોય તો તમે આની અંદર અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો. તેનાથી શાકનો સ્વીટ ટેસ્ટ નહીં આવે, પણ દહીંની જે ખટાશ હોય તે બેલેન્સ થશે. તો આને બરાબર મિક્સ કરી લઈએ. મારે વધારે રસાવાળું શાક નથી જોઈતું એટલે હું પાણી એડ નથી કરી રહી, પણ જો તમને રસાવાળું ગમતું હોય તો આ સ્ટેજ ઉપર તમે આની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી શકો છો. તો આ બધું બરાબર મિક્સ કરી અને થોડીક વાર ધીમા તાપે થવા દઈશું. તો જો થોડીક જ વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો એકદમ સરસ આપણું તુરિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડીક કોથમીર નાખી અને મિક્સ કરી લઈએ. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ આપણું તુરિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે સ્પેશિયલ મસાલા સાથે ચોળી બટેટાનું શાક બનાવીશું. અહીં મેં 150 ગ્રામ જેટલી ચોળી અને 2 મીડિયમ સાઇઝના બટેટાને આવી રીતના લાંબા સુધારીને લઈ લીધા છે. તમે ઝીણા ટુકડા સુધારીને પણ લઈ શકો છો. તો હવે આપણે શાક વઘારવાની શરૂઆત કરી દઈએ. તો એના માટે આપણે કડાઈની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. આપણે કડાઈની અંદર શાક બનાવવાના છીએ એટલે તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું તો શાકનો ટેસ્ટ સરસ આવશે. પણ છતાં જો તમને ગમતું ન હોય તો તમે તેલ ઓછું લઈ શકો છો. તેલ સાધારણ ગરમ થાય એટલે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું. રાઈ અને જીરું સાધારણ કકડે એટલે આની અંદર 1 ચપટી જેટલા મેથીનો પાવડર નાખી દઈશું. સૂકી મેથી જે આવે છે તેનો પાવડર કરીને હું મસાલામાં રાખતી હોઉં છું એટલે અહીં મેં એ નાખ્યો છે. પણ તમારી પાસે ન હોય તો તમે 5 થી 6 મેથીના દાણા પણ નાખી શકો છો. સાથે 5 ચમચી જેટલી હિંગ અને 1 સૂકું લાલ મરચું નાખી દઈએ. અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને રાઈ અને જીરું એકદમ સરસ કકડી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈએ.
ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું એટલે આપણો વઘાર બળી ન જાય. તો જો રાઈ અને જીરું સરસ કકડી ગયા છે. તો હવે આની અંદર આપણે લસણ અને આદુની પેસ્ટ નાખી દઈશું. અહીં મેં 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ લીધેલી છે. આને પણ આપણે તેલની અંદર થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને એનું એકદમ સરસ ફ્લેવર આવે. લસણ બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. તો લસણને થોડુંક સાંતળ્યા પછી હવે આની અંદર આપણે ખમણેલું ટમેટું નાખી દઈએ. અહીં મેં 1 મોટા ટમેટાને ખમણીને લઈ લીધું છે. તમે ઈચ્છો તો ટમેટાને ઝીણા ટુકડામાં સુધારીને પણ લઈ શકો છો, પણ આવી રીતના ટમેટું ખમણીને લેવાથી તે જલ્દી ચડી જાય છે અને શાકમાં એક સરસ ગ્રેવી જેવું બની જાય છે. ટમેટાને સાંતળવા ખૂબ જ જરૂરી છે. જો ટમેટાની કચાશ હશે તો શાકનો ટેસ્ટ સરસ નહીં આવે. એટલે મીડિયમ ફ્લેમ પર આપણે આને પણ થોડીક વાર માટે સાંતળી લઈશું. થોડીક વાર ટમેટાં સંતળાયા પછી હવે આપણે જે ચોળી અને બટેટા સુધારીને રાખ્યા છે તે આની અંદર એડ કરી દઈએ અને આને બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. તમારે જો કુકરની અંદર ચોળી બટેટાનું શાક બનાવવું હોય તો પણ તમે આ રીતના વઘાર કરી શકો છો. આને બધાને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કર્યા પછી આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, જેથી આપણું શાક જલ્દીથી ચડી જાય. આની પહેલાં મેં તમારી સાથે ઘણી અલગ અલગ રીતના શાકનો વઘાર કરીને ટિફિન માટેના શાક, ગ્રેવીવાળા શાક, ઘણા બધા શાકની રેસીપી શેર કરેલી છે, જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો મીઠું નાખ્યા પછી એક વખત આપણે શાકને વ્યવસ્થિત હલાવીને મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આની ઉપર એક છીબું ઢાંકી દઈએ અને આની ઉપર આપણે પાણી નાખવાનું છે. લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી આપણે નાખી દઈશું. આવી રીતના છીબાની ઉપર પાણી નાખીને રાખવાથી તે પાણીની જે ઓજ વળશે તેના ટીપા નીચે શાકની અંદર પડતા રહેશે, જેના કારણે શાક આપણું બળશે નહીં અને એકદમ સરસ વરાળથી ચડી જશે. તો થોડીવાર પછી આપણે ચેક કરી લઈએ. જો તમને એવું લાગે કે બટેટા સરખા ચડ્યા નથી તો તમે થોડીક વાર આમ જ પાછું ઢાંકીને રાખી શકો છો. હવે છીબા ઉપરનું પાણી છે તે જ આપણે આની અંદર એડ કરીશું થોડુંક અને એક વખત આને હલાવીને મિક્સ કરી લઈએ. તમારે જો વધારે ગ્રેવીવાળું શાક જોઈતું હોય તો તમે બધું જ પાણી એડ કરી શકો છો. શાકની અંદર ક્યારે માટલામાંથી ડાયરેક્ટ પાણી એડ નહીં કરવાનું, તેનાથી શાક ફીક્કું પડી જાય છે. આવી રીતના ગરમ પાણી હોય તે રેડવાથી શાકનો ટેસ્ટ જળવાઈ રહે છે. તો આપણે બટેટાને ચેક કરી લઈએ. જો આપણા બટેટા એકદમ સરસ ચડી ગયા છે એટલે ચોળી પણ ચડી જ ગઈ હશે. તો હવે આપણે છીબું ઢાંકવાની જરૂર નહીં પડે. છીબાની અંદર જે પાણી હતું તે બધું જ મેં આની અંદર એડ કરી દીધું છે અને હવે આની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલી શીંગનો ભૂકો એડ કરી દઈશું. અહીં મેં કાચી જ શીંગનો ભૂકો કરીને લઈ લીધો છે અને તેની સાથે 1 મોટી ચમચી જેટલો સફેદ તલ ઉમેરી દઈએ. આવી રીતના શીંગ અને તલ ઉમેરવાથી શાકમાં એક સરસ નટી ટેસ્ટ આવે છે. તેની સાથે 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું. તીખાશ તમને જોઈતી હોય તે પ્રમાણે તમે લાલ મરચું એડ કરી શકો છો. સાથે જ 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું. તમે કોઈ પણ બ્રાન્ડનો ગરમ મસાલો યુઝ કરી શકો છો અને આ બધાને હલાવીને મિક્સ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી એવું આપણું ચોળી બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે અલગ જ રીતે ભીંડાનું શાક બનાવીશું, જેના માટે આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તો એના માટે અહીં મેં એક લોઢી ગરમ થવા રાખી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. તેની અંદર આપણે અડધી વાટકી જેટલા મરચાંના ટુકડા નાખી દઈશું, જેને વચ્ચેથી મેં આવી રીતના કટ કરી લીધા છે. મીડિયમ તીખા હોય તેવા મરચાં લેવાના. તેની સાથે જ અડધી વાટકી જેટલું લસણ નાખી દઈશું અને આની અંદર 1 ચમચી જેટલું તેલ નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર મરચાં અને લસણને આપણે સાંતળી લઈશું. લસણ અને મરચાં બંને ઉપર સાધારણ બદામી કલર આવી જાય ત્યાં સુધી આપણે આને સાંતળવાનું છે અને આવી રીતના સહેજ દબાવતા જઈશું એટલે એકદમ સરસ સંતળાઈ જાય અને આની સુગંધ ખૂબ જ સરસ આવે છે. તો જો થોડીક જ વારમાં લસણ અને મરચાં બંને સાધારણ બદામી થઈ ગયા છે તો આને આપણે કાઢી લઈએ અને હવે આ જ લોઢીની અંદર અડધી વાટકી જેટલા શિંગદાણાને આવી રીતના શેકી લઈશું. બહુ બળી ન જાય શિંગદાણા, તેનું ધ્યાન રાખવાનું. સાધારણ બદામી કલર આવે ત્યાં સુધી જ આપણે શેકવાના છે. તો જો આપણા શિંગદાણા પણ સરસ શેકાઈ ગયા છે તો આને પણ હવે નીચે ઉતારી લઈએ અને આ બધું ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી આપણે ભીંડાને કટ કરી લઈએ. અહીં મેં આશરે 200 ગ્રામ જેટલો ભીંડો લીધેલો છે, જેને ધોઈ અને લૂછી લીધો છે. તેને આવી રીતના ઉપર અને નીચેના ડીટીયા કાપી અને 2 ભાગમાં કટ કરી લઈશું અને હવે આનો વઘાર કરીશું. જેના માટે અહીં મેં કડાઈ લઈ લીધી છે. કડાઈની અંદર આપણે 4 પાવરા જેટલું તેલ લઈ લઈશું. ભીંડાના શાકમાં થોડુંક તેલનું પ્રમાણ વધારે હોય તો શાક વધારે સરસ લાગે છે. તેલ સાધારણ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જેટલું જીરું અને 1 ચપટી હિંગ નાખી દઈશું. જીરું સરસ કકડી જાય એટલે આની અંદર 3 ટેબલ સ્પૂન જેટલી ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈએ અને મીડિયમ ફ્લેમ પર ડુંગળીને સાધારણ ટ્રાન્સલુસન્ટ થાય ત્યાં સુધી આપણે સાંતળી લઈશું, જેથી ડુંગળીની કચાશ દૂર થઈ જાય. જો આપણી ડુંગળી એકદમ સરસ સંતળાઈ ગઈ છે તો હવે આપણે જે સુધારેલો ભીંડો હતો તે આપણે આની અંદર એડ કરી દઈએ અને આને એક વખત હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે.
બરાબર મિક્સ કર્યા પછી આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. બરાબર મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરીને આપણે ભીંડા ચડી જાય ત્યાં સુધી આને થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું. અને ત્યાં સુધી અહીં મેં એક ખાંડડી લઈ લીધી છે. તેની અંદર આપણે લસણ અને મરચાં જે સાંતળ્યા હતા તે નાખી દઈએ. એકદમ સરસ ઠંડા થઈ જાય પછી જ આને ખાંડવાનું છે. સાથે જ શિંગદાણા પણ નાખી દઈશું અને આ બધાને આપણે અધકચરું ખાંડી લઈએ. આને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ નથી કરવાનું, કેમ કે આપણે અધકચરું જોઈએ છે. તો જો એકદમ સરસ આ તૈયાર થઈ ગયું છે. આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો હવે આપણે ભીંડાને ચેક કરી લઈએ. ભીંડાને ચડતા કંઈ વાર નથી લાગતી. આપણા ભીંડા સરસ ચડી ગયા છે. તો આની અંદર મસાલા કરી લઈએ. અડધી ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. બીજા કોઈ જ એક્સ્ટ્રા મસાલામાં નાખવાની જરૂર નહીં પડે. એક વખત આને હલાવીને મિક્સ કરી લઈએ અને હવે આપણે જે ખાંડીને રાખી હતી ચટણી ત્યાંની અંદર એડ કરી દઈએ. મહારાષ્ટ્ર બાજુ આ ચટણીને ઠેચા કહેવામાં આવે છે અને આ ઠેચાનો ઉપયોગ કરીને આપણે આ ભીંડાનું શાક બનાવશું, જેથી ભીંડાના શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. એક વખત આને બરાબર મિક્સ કરી લઈએ અને સ્લો ફ્લેમ પર થોડીક વાર આને 1 મિનિટ થવા દઈશું. 1 મિનિટ થઈ જાય ત્યારબાદ પાઉંભાજી મેશર લઈને આને સાધારણ મેશ કરી લઈશું, એટલે બધું એક રસ થઈ જાય. આ ઓપ્શનલ છે, તમારે ન કરવું હોય અને એમનેમ રાખવું હોય તો પણ ચાલે. તો અધકચરું આ મેશ થઈ ગયું છે. હવે આપણે આની અંદર 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું. લીંબુનો રસ નાખવો પણ બિલકુલ ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને આની અંદર 3 થી 4 ટેબલ સ્પૂન જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું અને એક વખત આને મિક્સ કરી લઈએ. અને હવે આ શાકનો સ્વાદ બમણો કરવા માટે આની અંદર આપણે એક સિક્રેટ વસ્તુ નાખશું અને તે છે મેથીઓ મસાલો, અથવા તો જેને આચાર મસાલો કહે છે. 1 ચમચી ભરીને આપણે આ આચાર મસાલો નાખી દઈશું. આ નાખવાથી શાકનો ટેસ્ટ બમણો થઈ જાય છે. અને એક વખત આને હલાવીને મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ઝડપથી બની જાય એવું અને એકદમ અલગ અને ટેસ્ટી એવું આપણું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે વઘારમાં ફેરફાર સાથે ફુલાવર બટેટાનું શાક બનાવીશું. તો એના માટે અહીં મેં 1 વાટકી જેટલું ફુલાવર લઈ લીધું છે, જેને મેં આવી રીતના મોટા મોટા ફૂલ અલગ કરી લીધા છે. ફુલાવરમાં ઈયળો ઘણી વખત હોય છે અને ઝીણી ઝીણી જીવાત પણ હોય છે, એટલે આપણે ફુલાવરને ગરમ પાણીમાં 2 થી 5 મિનિટ માટે ઉકાળી લઈશું. અને સાથે અહીં મેં એક મીડિયમ સાઇઝનું બટેટું લઈ લીધું છે. તો અહીં મેં ગેસ ઉપર પાણી ગરમ થવા રાખી દીધું હતું. તેની અંદર આપણે આ ફુલાવર નાખી દઈએ અને 2-5 મિનિટ આને ઉકળવા દઈશું. આપણે બાફવાનું નથી, ખાલી એની અંદરની જીવાત મરી જાય એટલા માટે. તો એ થાય છે ત્યાં સુધીમાં આપણે બટેટાને પણ મોટા મોટા ટુકડામાં સુધારી લઈએ. ઘણી વખત એવું થાય કે ઘરમાં ફુલાવર થોડુંક જ પડ્યું હોય તો આપણે એમ થાય કે આટલું ફુલાવર છે તે બધાને પૂરું નહીં થાય. તો આજે આપણે એવી રીતના શાક બનાવીશું કે આટલું ફુલાવર અને એક બટેટામાંથી આપણે 3 થી 4 વ્યક્તિને શાક પીરસી શકીએ એટલું બનશે આપણું શાક. તો અહીં બટેટાના પણ મેં મોટા મોટા ટુકડા કરી લીધા છે. હવે અહીં કઢાઈમાં મેં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને આપણે ફુલાવર 2 થી 5 મિનિટ ઉકાળ્યા પછી ગરમ પાણીમાંથી એને આવી રીતના ઝારાની મદદથી નિતારીને કઢાઈમાં નાખી દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. આવી રીતના ફુલાવર અને બટેટાને પહેલાં આપણે તેલમાં સાંતળી લઈશું, જેના કારણે એના ઉપર એક આછું કોટિંગ આવી જશે, જેના કારણે શાક આપણે બનાવશું તો ફુલાવર ચડી પણ જશે અને એકદમ મેશી પણ નહીં થઈ જાય. તો સહેજ ફુલાવરને સાંતળ્યા પછી હવે આની અંદર આપણે બટેટું પણ એડ કરી દઈએ અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, જેથી બટેટું જલ્દીથી ચડી જાય. તો આને બરાબર મિક્સ કરી અને વચ્ચે વચ્ચે આને આપણે હલાવતા રહીશું અને ત્યાં સુધી સરસ મજાની સ્પેશિયલ મસાલાની પેસ્ટ બનાવી લઈએ. મિક્સરમાં 1 ચમચી જેટલા આખા ધાણા, અડધીથી પોણી ચમચી જેટલી વરિયાળી, 2 નંગ લવિંગ, 5 ચમચી જેટલા કાળા મરી, સાથે 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 1 તીખું લીલું મરચું એડ કરી દઈશું. આપણે કાળા મરી પણ લીધા છે એટલે તીખાશ તમારે જોઈતી હોય એ પ્રમાણે મરચું એડ કરવાનું. સાથે અડધી ચમચી જેટલી ખસખસ નાખી દઈશું. આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે, આના કારણે પેસ્ટનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આને આપણે પહેલાં એમનેમ જ ગ્રાઇન્ડ કરી લઈએ, પછી 2 થી 3 ચમચી પાણી નાખીને ફરી ગ્રાઇન્ડ કરી લઈશું. તો જો અહીં મેં પેસ્ટને ગ્રાઇન્ડ કરી લીધી છે. લગભગ 3 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું હતું અને આ ટાઈપનું એનું ટેક્સચર આવશે. અને આ પેસ્ટ આપણે પીસીશું ત્યારે એકદમ સરસ આની સુગંધ આવે છે. તો આ પેસ્ટને મેં એક વાટકીમાં કાઢી લીધી છે અને આ જ મિક્સર જારની અંદર આપણે 1 ટમેટું સુધારીને એને પણ ગ્રાઇન્ડ કરી લઈએ. તો જો અહીં મેં ટમેટાને પણ પીસી લીધું છે. હવે આપણે ફુલાવર અને બટેટા છે તે થઈ ગયા છે. આવી રીતના આછું એના ઉપર બ્રાઉન પડ આવી જવું જોઈએ, તેના કારણે એક સરસ સ્મોકી ઇફેક્ટ આવશે અને શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો જો તમે જોઈ શકો છો કે બટેટું એકદમ સરસ ચડી ગયું છે. બટેટું ચડી ગયું છે એટલે ફુલાવર પણ ચડી જ ગયું હશે.
તમને એવું લાગે કે સહેજ હજી કચાશ છે તો થોડીક વાર વધારે રહેવા દઈ શકો છો, અથવા તો આપણે ગ્રેવીમાં પણ એને 5 મિનિટ રાખીશું એટલે તે ચડી જ જશે. તો હવે આ ફુલાવર અને બટેટાને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આ જ કઢાઈની અંદર ફરીવાર 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેની અંદર આપણે પંચફોરન નાખવાનું છે, એટલે કે 5 ચમચી મેથી, 5 ચમચી રાઈ, 5 ચમચી જીરું, 5 ચમચી કલોંજી અથવા તો જેને મંગરેલ કહે છે, અને અડધી ચમચી જેટલી વરિયાળી. આને પંચફોરન કહેવાય છે. આ નાખવાથી શાકમાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. તો એ બધું આપણે તેલમાં નાખી દઈએ. તેની સાથે 1 સૂકું લાલ મરચું અને 1 તમાલપત્ર એડ કરી દઈશું. અને હવે આપણે જે પેસ્ટ ગ્રાઇન્ડ કરીને રાખી હતી તે આની અંદર એડ કરી દઈએ. આ પેસ્ટ નાખશો એટલે આખા ઘરમાં એટલી સરસ સુગંધ આવશે કે બધા પૂછશે કે તમે શેનું શાક બનાવી રહ્યા છો. તો આ પેસ્ટને પણ આપણે મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળી લઈશું. તો જો આપણી પેસ્ટ સરસ સંતળાઈ ગઈ છે, તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે, તો હવે આપણે જે ટમેટું પીસીને રાખ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ અને આને પણ બરાબર મિક્સ કરી લઈશું. અને હવે ગ્રેવીના ભાગ પૂરતું મીઠું આની અંદર એડ કરી દઈએ. આપણે ફુલાવર બટેટાને જ્યારે ચડવા મૂક્યા હતા ત્યારે પણ મીઠું નાખ્યું હતું, એટલે ખાલી ગ્રેવીના ભાગ પૂરતું જ મીઠું નાખવાનું. તો આને પણ બરાબર મિક્સ કરી અને ટમેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી આને થવા દઈશું. તો જો તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે અને ટમેટાની કચાશ એકદમ સરસ દૂર થઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને આની અંદર મસાલા કરી લઈએ. એકદમ બેઝિક રૂટીનના જ મસાલા કરવાના છે. 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું અને 5 ચમચી હળદર નાખી દીધી. અને સાથે 1 નાની ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. આ મસાલાને પણ આપણે ગ્રેવી સાથે સહેજવાર માટે સાંતળી લઈશું. આપણે રૂટીનમાં જે શાક બનાવતા હોઈએ એના કરતાં થોડુંક અલગ રીતે ક્યારેક ટ્રાય કરીએ તો ઘરના બધાને ખાવાની મજા આવતી હોય છે. તો મસાલા સંતળાઈ ગયા પછી આની અંદર આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. તમારે કેટલું ગ્રેવીવાળું શાક જોઈએ છે તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું. આને બરાબર મિક્સ કરી અને ત્યારબાદ ફુલાવર અને બટેટા એડ કરી દઈએ અને આને પણ બરાબર ગ્રેવી સાથે મિક્સ કરી અને ગેસની ફ્લેમ મીડિયમ કરીને ઢાંકીને થોડીક વાર માટે થવા દઈશું, જેથી બધો જ મસાલાનો ફ્લેવર છે તે ફુલાવર બટેટામાં બેસી જાય. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ સરસ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો ઉપરથી આપણે થોડીક કોથમીર નાખીને આને બરાબર મિક્સ કરી લઈએ. તો એકદમ ટેસ્ટી એવું ફુલાવર બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે લગ્ન પ્રસંગમાં હોય તેવું ખાટું મીઠું વાલનું શાક બનાવીશું. તો એના માટે અહીં મેં અડધી વાટકી જેટલા મોટા જે વાલ આવે તે લીધા છે. બીજા નાના વાલ પણ આવતા હોય છે, પણ આ મોટા વાલ છે તે ખાવામાં વધારે મીઠા લાગતા હોય છે. હવે આની અંદર પાણી નાખી અને 2 થી 3 વખત પહેલાં આપણે વાલને ધોઈ લઈશું. જનરલી આપણે શું કરીએ કે પલાળી દઈએ વાલને અથવા તો કોઈ પણ કઠોળને, અને જ્યારે બાફીએ ત્યારે આની અંદર સોડા નાખીએ છીએ. પણ આજે આપણે પલાળવામાં સોડા નાખીશું. જ્યારે આપણે બાફવામાં સોડા નાખીએ ને તો વધારે મેશી થઈ જાય છે કઠોળ, અથવા તો તેના ફોતરા અલગ થઈ જાય છે. જેમ કે સૂકા વટાણા હોય, વાલ હોય તો એના બધા ફોતરા અલગ થઈ જાય છે. પણ આવી રીતના પલાળવામાં જ 5 ચમચી જેટલો ખાવાનો અથવા તો કુકિંગ સોડા નાખીને પલાળી દેશો ને તો વાલ એકદમ સરસ બફાઈ જશે અને છતાં પણ આખા રહેશે, એકદમ છૂંદો કે ભૂકો નહીં થઈ જાય અને તેના ફોતરા પણ અલગ નહીં થઈ જાય. તો આની અંદર સોડા નાખી અને આપણે આને પલાળી દઈશું આખી રાત માટે. અને પાણી આમાં થોડુંક વધારે નાખવાનું, કેમ કે વાલ ફૂલશે એટલે પાણી બધું ઓછું થઈ જાય, એટલે પાણી વધારે રાખવાનું છે. તો જો આખી રાત થઈ ગઈ છે, આપણે બીજા દિવસે સવારે જોઈ લઈએ. આપણા વાલ સાઇઝમાં ઓલમોસ્ટ ડબલ થઈ ગયા છે અને વાલ એટલા સરસ પલળી ગયા છે કે આપણે એવી રીતના હાથેથી તોડીએ તો તૂટી પણ જાય છે. તો હવે આની અંદરનું પાણી જે છે તે કાઢી અને આને આપણે ફરીવાર 1 કે 2 વખત પાણીથી ધોઈ લઈશું. તો અહીં મેં વાલને ધોઈ લીધા છે. હવે આપણે આને કુકરની અંદર નાખી અને વાલ ડૂબે એટલું જ પાણી નાખવાનું છે. એટલે લગભગ અત્યારે હું 1 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અને આની સાથે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. આવી રીતે બાફવામાં મીઠું નાખવાથી એક તો જલ્દી બફાઈ પણ જશે અને બીજું કે વાલમાં મીઠું અંદર સુધી ચડી જશે, જેના કારણે વાલ સ્વાદમાં મોરા નહીં લાગે. તો કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે 5 વિસલ વગાડી લઈએ. તો જો અહીં 5 વિસલ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું. જો વાલના ફોતરા અલગ નથી થયા અને આપણે દબાવીને જોઈ લઈએ, વાલ સરસ ચડી ગયા છે. આ વખતે જો તમને એવું લાગે કે વાલ સહેજ કડક લાગી રહ્યા છે તો ફરીવાર તમે 1 કે 2 વિસલ વગાડી શકો છો. તો હવે આપણે સીધો વઘાર કરી લઈએ, જેના માટે કડાઈમાં 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. વરામાં જે શાક હોય તેમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હોય છે, પણ તમે ઈચ્છો તો તેલનું પ્રમાણ ઓછું પણ લઈ શકો છો.
તેલ ગરમ થાય એટલે આની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું. આની અંદર આપણે રાઈ એડ નથી કરવાની. સાથે નાની અડધી ચમચી જેટલો અજમો નાખી દઈશું. અજમાથી વાયુનો નાશ થાય છે, જેના કારણે કઠોળથી વાયુની તકલીફ નહીં થાય. અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી આમાં 5 થી 6 લીમડાના પાન, 2 લવિંગ, 1 બાદિયું, 2 સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર નાખી દઈશું. સાથે વાલ પચવામાં હળવા રહે એના માટે 5 ચમચી હિંગ નાખી દઈશું અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખી અને આને બરાબર મિક્સ કરીને સાંતળી લઈશું. આની અંદર હું લસણ એડ નથી કરી રહી, પણ તમારે જો લસણની પેસ્ટ નાખવી હોય તો આ સ્ટેજ ઉપર તમે નાખી શકો છો. 1 ચમચી જેટલો ચણાનો લોટ નાખી આને પણ એકદમ સ્લો ફ્લેમ પર તેલમાં શેકી લઈશું. ઘણા લોકો ચણાના લોટને પાણીમાં મિક્સ કરી અને પછી નાખતા હોય છે, પણ એવી રીતના કરવાથી ગ્રેવીનો ટેસ્ટ છે તે કઢી જેવો આવે છે. એટલે આપણે પહેલાં તેલમાં ચણાના લોટને શેકી લઈશું, જેના કારણે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે અહીં આપણે રસાને ઘટ અને એક રસ કરવા માટે ચણાનો લોટ લીધો છે, પણ જો તમારે ચણાનો લોટ ન લેવો હોય તો તમે 1 ચમચી સફેદ તલ અને 1 ચમચી શિંગદાણાને ખાંડીને એનો ભૂકો પણ લઈ શકો છો. તો ચણાનો લોટ આપણો સરસ શેકાઈ ગયો છે. હવે આની અંદર અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું આમચૂર પાવડર નાખી દઈશું. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી આ બધા મસાલાને તેલમાં સાંતળી લઈશું. ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે. મસાલા બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો સ્વાદ સારો નહીં આવે. અને હવે આની અંદર આપણે વાલ એડ કરી દઈએ. પાણી સહિત જ આપણે વાલ એડ કરી દઈશું. અને વાલ બાફવામાં મેં મીઠું નાખેલું હતું, એટલે અત્યારે હું આમાં મીઠું એડ નથી કરી રહી, પણ તમે ટેસ્ટ કરીને તમારા સ્વાદ મુજબ મીઠું પ્લસ માઇનસ કરી શકો છો. તો હવે આપણે આને સ્લો ફ્લેમ પર જ થોડીક વાર માટે સિજાવા દઈશું, જેથી વઘારનો બધો જ ફ્લેવર છે તે વાલમાં બેસી જાય અને તેનો ટેસ્ટ સરસ આવે. તો થોડીક વાર પછી હવે આની અંદર આપણે 2 ચમચી જેટલો ગોળ આંબલીનો પલ્પ નાખી દઈશું, જેના માટે મેં 1 ચમચી આંબલી અને 2 ચમચી ગોળમાં અડધા ગ્લાસ જેટલું પાણી નાખી અને તેને ઉકાળી લીધું હતું. અને ઉકળી ગયા પછી ઠંડુ થયું એટલે એને હાથેથી મસળી અને ગાળી લીધું હતું. જો તમારે ખટાશ માટે આંબલીનો ઉપયોગ ન કરવો હોય તો એને બદલે તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો, પણ આંબલીની ખટાશનો સ્વાદ વધારે સરસ આવે છે. તો એકદમ ટેસ્ટી ઘરના જ મસાલાથી પ્રસંગમાં હોય તેવું સરસ મજાનું આપણું ખાટું મીઠું રસાવાળું વાલનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આની અંદર આપણે થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈશું. તો તમે આવી રીતના સૂકા વાલનું શાક જો ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે છેલ્લે આપણે એકદમ ટેસ્ટી ગુવાર બટેટાનું શાક બનાવીશું. તો અહીં મેં લગભગ 150 થી 200 ગ્રામ જેટલો ગુવાર ધોઈ અને સુધારીને લઈ લીધો છે, અને તેની સાથે 2 મીડિયમ સાઇઝના બટેટાને પણ મેં મોટા ટુકડામાં સુધારી લીધા છે. તમે ઈચ્છો તો બટેટાને પણ લાંબી સ્લાઇસમાં સુધારીને લઈ શકો છો. તો આને એક મોટા વાસણમાં નાખી દઈશું અને આપણે જે લસણની ચટણી ખાંડીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ. અને ગુવાર અને બટેટા ઉપર સરસ કોટિંગ થઈ જાય તેના માટે 1 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું. બને તો શીંગ તેલ લેવાનું, જેનો ટેસ્ટ સરસ આવે છે. અને હવે આ બધાને આપણે ચોળી લઈશું. આવી રીતના લસણની ચટણીમાં ગુવાર અને બટેટાને ચોળીને લગભગ આપણે અડધી કલાક રાખી મૂકવાનું છે, એટલે લસણની ચટણીનો ટેસ્ટ છે તે ગુવાર અને બટેટામાં બંનેમાં સરસ બેસી જશે અને એનો સ્વાદ શાકની અંદર ખૂબ જ સરસ લાગશે. તો જો આ બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. આપણે એક મસાલો તૈયાર કરીશું. લગભગ 3 મોટી ચમચી જેટલા મેં અહીં શિંગદાણા લીધા છે. તેની સાથે 1 મોટી ચમચી જેટલા આખા ધાણા, 1 મોટી ચમચી જેટલી વરિયાળી લઈ અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ બધાને આપણે 1 મિનિટ માટે શેકી લઈશું. ધાણા અને વરિયાળીની સુગંધ આવે એટલું જ શેકવાનું છે. તો જો સરસ શેકાઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું. પેન ગરમ હોવાથી તલ પણ સરસ શેકાઈ જ જશે. આને 1 મિનિટ માટે આપણે આવી રીતના હલાવતા રહીશું. અને હવે આપણે આને નીચે લઈ અને ઠંડુ થવા દઈએ. તો જો આ સરસ ઠંડુ થઈ ગયું છે. તો હવે મિક્સર જારમાં નાખી અને આને અધકચરું ગ્રાઇન્ડ કરી લઈશું. તમે ઈચ્છો તો ખાંડણીમાં ખાંડી પણ શકો છો. તો જો આવી રીતના અધકચરું આનું ટેક્સચર આવવું જોઈએ. તો આને એક બાઉલની અંદર કાઢી લઈએ. અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે આલુ સેવને ગ્રાઇન્ડ કરી લઈશું. અહીં આલુ સેવ અથવા તો મસાલાવાળા ગાંઠિયા જ લેવાના, તેનો ટેસ્ટ સરસ આવે છે. ચણાનો લોટ ફીકો લાગશે એટલે શેકેલો ચણાનો લોટ નહીં લેવાનો. તો અહીં સેવને પણ મેં અધકચરી ગ્રાઇન્ડ કરી લીધી છે. બહુ વધારે ગ્રાઇન્ડ નહીં કરવાનું, નહીંતર આનું તેલ છૂટું પડી જશે. તો આને પણ આપણે બાઉલની અંદર નાખી દઈએ. અને હવે આની અંદર 1 ચપટી જેટલું મીઠું, કેમ કે સેવ પણ મીઠાવાળી જ હોય છે, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર,
1 મોટી ચમચી દળેલી ખાંડ અને અડધી ચમચી જેટલું આમચૂર પાવડર અને સાથે જ તીખા મરચાંનો પાવડર મેં અહીં લીધેલો છે અડધી ચમચી જેટલો. આ નાખવો ઓપ્શનલ છે, તમારી પાસે ન હોય તો સ્કીપ કરી શકો, પણ આ નાખવાથી ખાંડેલા લીલા મરચાં નાખેલા હોય એવો ટેસ્ટ આવે એટલે મેં અહીં એડ કર્યું છે. તો આ બધાને મિક્સ કરી લઈશું. તો આપણો ડ્રાય મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલાને તમે સ્ટોર કરીને ફ્રીજની અંદર 1 મહિના સુધી સાચવીને રાખી શકો છો અને બારે અઠવાડિયાથી 10 દિવસ સુધી ખરાબ નહીં થાય અને કોઈ પણ ભરેલા શાકમાં એનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે એક વાટકામાં 5 કપ જેટલું પાણી લઈ તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 5 ચમચી જેટલો ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતના મસાલાની પેસ્ટ બનાવીને વઘારમાં નાખવાથી મસાલા બળતા પણ નથી અને એનો ફ્લેવર પણ સરસ આવે છે. તો હવે આપણે બધી તૈયારી થઈ ગઈ છે, ફટાફટ શાક વઘારી લઈએ. કુકરની અંદર 4 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું. તમે ઈચ્છો તો તેલનું પ્રમાણ થોડુંક ઓછું પણ રાખી શકો છો. હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું નાખી દઈશું. આ શાકમાં આપણે રાઈનો ઉપયોગ નથી કરવાનો. સાથે જ અડધી ચમચી જેટલું અજમો નાખી દઈશું. અજમો નાખવાથી ગુવારના કારણે જો વાયુ થતો હોય તો તે નહીં થાય. સાથે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું જેથી પચવામાં સરળતા રહે અને ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી ત્યાંની અંદર એડ કરી દઈશું અને આને એકદમ સ્લો ફ્લેમ પર થોડીક વાર માટે સંતળાવા દઈશું જેથી મસાલાની કચાશ દૂર થઈ જાય અને ફ્લેવર સરસ આવે. તો જો તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર આપણે ખમણેલું ટમેટું એડ કરી દઈએ. અહીં મેં 2 નાના ટમેટાને ખમણીને લઈ લીધા છે. ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી નાખીશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આપણે ગુવાર બટેટાના મેરિનેશનમાં પણ મીઠું નાખ્યું છે અને જે ડ્રાય મસાલો બનાવ્યો એમાં પણ મીઠું નાખ્યું છે, એટલે ફક્ત ગ્રેવીના ભાગનું જ આમાં મીઠું નાખવાનું છે. તો હવે આની ટમેટાની કચાશ દૂર થાય અને ચડી જાય ત્યાં સુધી આને થોડીક વાર મીડિયમ ફ્લેમ પર થવા દઈએ. તો જો થોડીક વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે 2 મોટી ચમચી જેટલો આની અંદર નાખી અને આને બરાબર મિક્સ કરીને મસાલાને પણ થોડીક વાર માટે સાંતળી લઈશું. અને હવે આપણે જે ગુવાર અને બટેટા મેરિનેટ કરીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈએ. આપણે વઘારની અંદર લસણની પેસ્ટ નાખીએ અને આવી રીતે મેરિનેશનવાળા ગુવાર અને બટેટા સાથે જ્યારે લસણ જશે બંનેના ફ્લેવરમાં ખૂબ જ ડિફરન્સ હોય છે. તો આને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે લસણની પેસ્ટ કાચી જ લીધેલી હતી તો આને થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને ગ્રેવી છે તેનો બધો જ ફ્લેવર ગુવાર અને બટેટામાં સરસ બેસી જાય. તો બરાબર મિક્સ કર્યા પછી સ્લો ફ્લેમ કરીને આને 1 મિનિટ માટે આમ જ સંતળાવા દઈએ. તો જો 1 મિનિટ થઈ ગઈ છે, તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. તો હવે આની અંદર લગભગ અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. તમારે શાક જેટલું ગ્રેવીવાળું જોઈતું હોય તે પ્રમાણે પાણી એડ કરી શકો છો. એક વખત આને બરાબર મિક્સ કરીને કુકરનું ઢાંકણું બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 3 વિસલ થવા દઈએ. વરાળ કાઢી અને કુકરનું ઢાંકણું ખોલી લઈશું અને એક વખત ફરીવાર ગેસ ચાલુ કરી દઈએ. તો જો એકદમ સરસ ગ્રેવીવાળું અને રસાદાર શાક બનીને તૈયાર થયું છે. તો આજના બધા જ શાકમાંથી તમને કયું શાક સૌથી વધારે ગમ્યું અને તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસિપીઓ ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.